حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك يا حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم આપણા આકા હુસૈન અલૈહિ સલાતુ વસલામ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્યારા નવાસા જન્નતના જવાનોના સરદાર જે અરફાતના મેદાનમાં દુઆ માંગેલી હતી એ દુઆએ અરફાતના અનુસંધાનમાં આપણા આકા અને મૌલા ફરમાવ્યું ولو اطلعوا يا مولاي على ما اطلعت عليه مني أي મારા માબૂદ અગર જો માણસો ઇત્તલા કરત અને તેઓને ખબર પડત કે જે વસ્તુ હું કર્યો છું, જે ગુનાહો હું ખાનગીમાં કર્યો છું, અગર જો માણસોને તે વસ્તુ ખબર પડત તો હું હરગીઝ તે ગુના કરત નહીં. અઝીઝાને મહોતરમ, આપણે વિચાર કરીએ, અગર જો આપણા પછવાડે કોઈ ડિટેક્ટિવ હોય તો શું આપણે એવા ખરાબ કામ કરશું કે જે ડિટેક્ટિવ જોઈ શકે, કે જે આપણા વિરુદ્ધ એ દોષિયાના અંદરમાં એ બધી વસ્તુ લખાતી હોય? અગર જો આપણને ખબર પડે કે કોઈ આપણા પછવાડે છે અને આપણે એને જોઈ રહ્યો છે, આપણે એને સ્વીવ્ર કરી રહ્યો છે, તો કોઈ દિવસ આપણે એ કામ કે જે કરવાનું નથી કદી પણ તે કામ નહીં કરીએ. અગર જો આપણે કોઈ કામેરા સ્વીવ્ર કરતું હોય તો કદી પણ આપણે એવા કામ નહીં કરીએ કે જે કામ કામેરાના હસ્તક બીજા લોકો તે જોઈ રહ્યા હોય. અઝીઝાને મોહતરમ, અગર જો દુનિયાની કામેરા, ડિટેક્ટિવ, એ જાસૂસો વગેરે વગેરે ઈ લોકોના હોવાથી આપણે કદી એવું કામ નહીં કરીએ કે જે આપણી શોભામાં ન હોય, તો પછી કેવી રીતના જ્યારે ન કામેરા હોય ન કોઈ જોવાવાળું હોય, કેવી રીતના આપણે ત્યારે એ કામ કરીએ કે જ્યારે ખુદાવંદ કરીમ તે કામને જોઈ રહ્યો હોય? જ્યારે આપણે એવા મોકા ઉપર એ કામ કરીશું કે જ્યારે કોઈ જોતું ન હોય, તો શું આપણે ઈમાનના અંદરમાં એ છે કે ખુદા નથી જોઈ રહ્યો? અગર જો કોઈ એ પ્રમાણે ઈમાન લાવશે કે ખુદા અસ્તગફિરુલ્લાહ એક લમ્હા માટે નથી જોતો, તો પછી આ કેવું ઈમાન છે કે જે ખુદાને તેની તાકાત, જે સમીઉન બસીર, ખુદા જોવાવાળો છે, ખુદા સાંભળવાવાળો છે, અને એ ખુદા અકરબો ઇલૈહિ મિન હબલિલ વરીદ, એ ખુદા ઇન્સાનના તે રગથી પણ વધારે બાજુમાં છે કે જે જિંદગીની રગ છે. અઝીઝાને મોહતરમ, અગર જો ખુદાવંદ કરીમ એટલો બાજુમાં હોય છતાં પણ ઇન્સાન ગુનાનું કામ કરે, તો પછી આ કેવું ઈમાન છે કે જે ખુદાને જાણે કે જોવાથી દૂર કરે છે, જાણે કે ખુદાને હાજર અને નાઝર હોવાથી દૂર કરતો હોય છે. અગર જો આપણા યકીન અંદરમાં હોય કે ખુદા હંમેશા છે અને હંમેશા જોઈ રહ્યો છે, એ આયતોના અંદરમાં છે કે અગર જો બે જાણા વાતો કરતા હોય તો એમાંથી ત્રીજો ખુદાવંદ કરીમ જરૂર છે. અગર જો બે જાણા વાતો કરતા હોય તો ખુદાવંદ કરીમ તેઓ સાથે જ છે. અઝીઝાને મોહતરમ, અગર જો આ યકીન આપણા દિલના અંદરમાં આવી જાય તો કદી પણ આપણે કોઈ પણ કિસ્મના ગુનાહ નહીં કરીએ. અલ્લાહનો હક બારામાં કોઈ ગુનાહ હોય કે પછી માણસોના હક બારામાં કોઈ ગુનાહ હોય, અથવા તો કોઈ પણ વાજિબાત અલ્લાહના હક બારામાં હોય કે પછી તે વાજિબાત માણસોના હક બારામાં હોય, કદી પણ તે વાજિબાત આપણે મૂકશું નહીં અને હરામને આપણે કરશું નહીં. પણ ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામ કહે છે, અગર જો માણસો મારી ખરાબ ચીજોને જોઈ લે તો કદી પણ તે ખરાબ કામ હું કરત નહીં. અગર જો મારું ભોપારું ખુલ્લું થઈ જાય, અગર જો મારા ખરાબ ચીજ ગામના અંદરમાં ફેલાય, તો કદી પણ તે ખરાબ ચીજ હું કરતે નહીં. પણ ખુદાવંદ કરીમ જોવાવાળો છે અને તેના સાથે ગુનાહોને છુપાવવાવાળો પણ છે. એ સત્તારલ ઉયુબ, એ દયાળુ ખુદાને જે દયા છે એને આપણે ખરાબ રીતના પ્રોફિટ કરીએ છીએ, અને ખુદાવંદ કરીમનું જે અહેસાન છે એનો આપણે ગેર ઉપયોગ કરીએ છીએ, અને આપણે માણસોથી જ બી અને ગુનાના કામ નથી કરતા, અથવા તો તે સમાચાર અગર જો ફેલાઈ જાય માણસોના અંદરમાં, એ કારણથી આપણે ગુનાહ નથી કરતા. હકીકતમાં આ ઈમાન કાચું કહેવાય. શું માણસોથી વધારે બીવાનું છે ખુદા કરતા?
હરગીઝ એ આપણા મગજના અંદરમાં ન હોવું જોઈએ. માણસો કરતા ખુદાનું બીક અને ખુદાનો જે ખોફ છે તે વધારે આપણા દિલના અંદરમાં હોવું જોઈએ. અને ખુદાની ખુશી એ આપણા માટે વધારે બહેતર છે માણસોની ખુશી કરતા. અને ખુદાનો જે ખોફ અને ભય છે એ વધારે મજબૂતીની સાથે હોવું જોઈએ માણસોથી બીક અને ભય કરતા. ત્રેવીસ ઝિલકાદ આજની તારીખોમાં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 5 હિજરી સનમાં એક લડાઈ હતી કે જેને ગઝવા બની કુરૈઝા એ લડાઈ માટે તૈયારી કર્યા હતા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.